કાર્યક્રમને આગળ તરફ લઈ જઈશું. વલસાડ આ અમને તો કઈ કઈ થાકી કઈક સુધરો સુધરો પણ ના પથ્થર ઉપર પાણી છે. આ પેલા બાજુવાળા પરીનભાઈને જુઓ, એમને હમણાં મોટો બંગલો લીધો, પેલી લાંબી ગાડી એ લાયા, અરે એમના છોકરાને પેલું બાઈકે લઈ આપ્યું. પણ તમને કઈ બાન પડે છે? કઈ લાય આજે બૈરા માટે કઈ લઈ જાઉં કે છોકરા માટે કઈ લાવું? ના, આ તો બસ ઓફિસ જા, આયા, ખાધું ને હુઈ જા. આ સુધરો, કઈ સુધરો. આ તમને કહું છું, સંભળાય છે? બસ પત્યું, પેટ હલકું થયું. મેં તને કેટલી વાર કહ્યું છે કે મારાથી એ પરી જેવા નહીં થવાય. એને જે તાગડથી ના કરવા તે કરે, હું કઈ નહીં કરું. તારે જેટલી બૂમો પાડવી એટલી પાડ. આ આમની આગળ તો ગમે તેટલા બરાડા પાડો, પણ ભેંસ આગળ ભાગવત બરાબર છે. આ અમને તો હું કઈ કઈને થાકી કે આ આખી દુનિયા 2 નંબરના પૈસા લે છે અને લેર કરે છે. પણ આ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ના જોયા હોય તો મારું તો સાંભળતા જ નથી. હે ભગવાન, મારું શું થશે? આમને કંઈક સદબુદ્ધિ આપ તો મારો ઉદ્ધાર થાય. હું તો કંટાળ્યા માણસ છું. અરે ચિંટુ, શું થયું? અરે ચિંટુ, શું થયું? ચાલો થઈ જા. શું થયું મને કહે તો ખરા. જો કાલે મારી ચોપડીઓ નહીં આવી તો હું સ્કૂલમાં નહીં જાઉં. મારા બધા મિત્રોને ફી પણ ભરાઈ ગઈ છે અને મારે તો હજુ ફી પણ બાકી છે. ચાલો થા. અને મને કીધા વગર આ તારા પપ્પાને કહી કે સંભળાય છે તમને? હવે તો મોં ફાડો. આ છોકરો ક્યારનો રડ્યો છે, મોંમાં મગ ભરે છે. શું થયું બેટા? ચિંટુ, શાંત થઈ જા. બેસ. જો બેટા, કાલે તારી ચોપડી આવી જશે અને ફી પણ ભરાઈ જશે. તું ચિંતા ના કર, હો? શાંત થઈ જા. આ ઘરમાં એક ફર્યું તો છે નહીં, તો ક્યાંથી એની ફી ભરવાના છો કે ક્યાંથી એની ચોપડીઓ લઈ આપવાના છો? આ દર આખત તારીખ આવે છે ને તમારી આ મોકાણ હોય છે. પછી અહીંથી ઉછીના લાવશે ને પેલા પાસેથી ઉધાર લાવશે. હે ભગવાન, આમનામાં થોડી મેર તો તને 5 નાળિયેર વધેરું. તું 5 વધેરે કે 25, ભગવાન તારું સાંભળશે જ નહીં ને. ભગવાન ઈમાનદારોનું સાંભળે છે. હા, તો તમે તમારી ઈમાનદારીનું પોટલું ચાલીને બેસી રહો. હું તો આ રેડી મારા બાપાના ઘેર. ચલ ચિંટુડા, ઉભો થા. અરે ભાભી, કેમ ગુસ્સામાં? ક્યાં ચાલ્યા? કંઈક કહો તો ખરા. આ મને પૂછ્યા વગર તમારા ભાઈને શિખામણના 2 શબ્દો કહો. આ દર આખત તારીખ આવે છે ને ઘરમાં પૈસા માટે ઝઘડા થાય છે. આ તમારે કેટલા જલસા છે. આ તમારો બંગલો, ગાડી એ એમને નહીં દેખાતા હોય. આ તમારા ઘરમાં કેટલી જાગો જલાલી છે. તમારા ઘરમાં આવું? હું તો કંટાળ્યા માણસ છું. હું સમજાવું છું. જો ભાઈ પરાગ, આખી દુનિયા છે ને ટેબલ નીચેથી પૈસા લે છે. તારા ન લેવાથી કઈ ફરક પડવાનો નથી. થોડા લેવાનું ચાલુ કર તો આ ઘરનો કંકાસ તો મટે. જો ભાઈ પરી, તારી ફિલસૂફી તારી પાસે રાખ. હું જે કાંઈ છું તે બરાબર છું. તને યોગ્ય લાગે તે તું કર, હું મારું ભોળી લઈશ. પણ મારા ઘરમાં માથો નહીં મારવાનો, સમજો? સારું. જોયું આ માણસને તો કોઈ જસર નથી. સુધરશે ભાભી, ધીરજ રાખો. શું ખાક સુધરશે? અલ્યા, હું તમારા બધાનું પતિવત કહો. અહીં પેટમાં ભૂખ લાગી છે. હા, જા તું અંદર જઈને હાથ પગ ધોઈ લે. હું આવું છું. પોલીસ! પરીનભાઈના ઘેર પોલીસ!
ઘેર દેર છે અંધેર નહીં. ખોટું એ ખોટું જ છે. આ સરકાર આટલો પગાર આપે છે તો કામ કરવાના બીજા વધારાના પૈસા છે ને લેવાના હોય. પ્રામાણિકતાથી નોકરી કરી ખાઓ. ખોટું એ ખોટું. ખોટો પૈસો લઈએ તો બહાર ભપકો દેખાય પણ મનની શાંતિ ના મળે. આ પરીને પોલીસ વાળા પકડીને લઈ જશે પછી ઘરનાએ તો માથે હાથ દઈને રોવાનું જ ને. એના કરતા થોડું ખાવું પણ હકનું ખાવું. શાંતિથી ઊંઘ તો આવે. હા, હવે ખબર પડી એ પરિણ્યાનો એક છોકરો મંદબુદ્ધિનો અને બીજો પેલો લફંગો કેમ છે. બે નંબરના પૈસા. આ હુએ મુઈ એની દેખાદેખી અને આ ગાડી ને બંગલો જોઈ સમજાઈ ગઈ હતી. મારી તો મતી જ મારી ગઈ હતી. એ પણ હું તમને રોજ કેવું કેવું બોલતી હતી ને, મને માફ કરી દો ને. તમે સાચું જ કહેતા હતા કે નીતિથી જ કમાવું, નીતિનો જ પૈસો સાચો, શાંતિથી ઊંઘ તો આવે. આટલા દિવસ મારી ઊંઘ ઉડાડી દીધી અને હવે તારે શાંતિથી ઊંઘવું છે. હવે તો હું એ કાલથી 2 નંબરના પૈસા લેવાના ચાલુ કરવાનો છું. પછી તું તાર લેર કરજે. ખબરદાર, ખબરદાર જો અનિતિની વાત કરી છે તો. અનિતિનો એક પણ પૈસો ઘરમાં લાવ્યા છો તો ઘરમાં બેસવા નહીં દઉં. હે ભગવાન, આ અમને સદબુદ્ધિ આપજે કે અનિતિ ના કરે. હું 5 નહીં 15 નાળી વધેરીશ. ઘરમાં ફર્યું તો છે નહીં. 15 નળિયાના પૈસા ક્યાંથી લાવી? પેટે પાટા બાંધીશ, અડધી ભૂખી રહીશ, પણ તમને અનિતિ નહીં કરવા દઉં. ઊભા રહો. આ લો પૈસા. કાલે જઈને ચિંટુની સ્કૂલમાં ફી ભરી આવજો અને એની ચોપડીઓ પણ લઈ આવજો. તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? કટકી કરીને. ખબરદાર જો કટકીનું નામ લીધું છે તો. અરે પણ પહેલા મારી પૂરી વાત તો સાંભળો. મેં કટકી કરી છે પણ નીતિથી કરી છે. રોજ દૂધ, શાક અને કરિયાણામાંથી બચાવી. હવે મને માફ કરી દો. આમાંય કટકી? મને માફ કરી દો. કંસુ તું ના ઓળખાય. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. ખરેખર એમને બંને નાટકો ખૂબ જ અદ્ભુત હતા અને એ સાથે એક સારો મેસેજ પણ આપતા હતા. ખૂબ ખૂબ ધન્યવાદ. સમાજના મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો અને બાળકો, આપણે સૌ દર સાલ બાળકોના પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. તેમાં મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે સૌએ આપણા બાળકો બહુ સારા માર્ક સાથે હંમેશા પ્રગતિ કરે તે દરેક વાલી જુએ, તેનું ધ્યાન રાખે તેવી દરેકને વિનંતી. અત્યારે આ મોબાઈલનો જમાનો છે. જેટલો મોબાઈલ ઓછો વપરાય એટલું સારું અને એના માટે પણ વાલીઓ ધ્યાન રાખે એવી વિનંતી. અસ્તુ.